ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જન્મ જયંતિ નિમિત્તે ગેલેક્સી ચોકમાં ભાજપ કોંગ્રેસ હાર તોરા કર્યા। પોરબંદર લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયાના ભાજપ ઉપર આક્ષેપ। પરસોત્તમ રૂપાલાની વાણી વિલાસ બાબતે ક્ષત્રિય સમાજમાં રોષ ઠેર ઠેર થઈ રહ્યો છે। પરસોત્તમ રૂપાલાના વિરોધમાં રાજકોટ રતનપુર ખાતે આજે ક્ષત્રિય અસ્મિતા સંમેલન યોજાનાર છે। પોરબંદર લોકસભાના ઉમેદવાર લલિત વસોયાના આંદોલન દબાવવાનો ભાજપ ઉપર આક્ષેપ। સરકાર સત્તાના જોરે ક્ષત્રિય સમાજનો અવાજ દબાવી રહ્યા હોવાનો આક્ષેપ। સરકાર બળના જોડે ક્ષત્રિય સમાજનું આંદોલન દબાવી રહ્યાનો લલિત વસોયાનો આક્ષેપ। ધોરાજી ધારાસભ્ય મહેન્દ્ર પાડેલિયાનો પલટવાર। અત્યારે અમે પોરબંદર લોકસભા બેઠક ઉપર પ્રચાર કરી રહ્યા છીએ। મનસુખભાઈ માંડવિયા આ બેઠક ઉપર જંગી લીડથી જીતશે। લોકસભાના વિરોધ પક્ષના ઉમેદવાર પાયા વિહોણા નિવેદન કરી રહી છે। લલિત વસોયાના આક્ષેપ વિશે હું શું કહેવા માંગતો નથી। મહેન્દ્રભાઈ, આજે 133મી જન્મ જયંતિ નિમિત્તે તમે હાર તોરા કરવા માટે આવ્યા છો અને અત્યારે ઉમેદવાર પણ આવવાના છે, શું કહેશો? આજરોજ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીની 133મી જન્મ જયંતિની ઉજવણી સમગ્ર દેશભરમાં થઈ રહી છે અને આજે સમગ્ર રાષ્ટ્ર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજી માટે ખૂબ ગૌરવ અનુભવે છે। ભારતના બંધારણના ઘડવૈયા અને આપણા દેશના લોકતંત્રને મજબૂત કરવામાં જેમનો સહી ફાળો રહ્યો છે એવા ડૉક્ટર સાહેબના આજે જન્મજયંતિ નિમિત્તે સમગ્ર દેશમાં ચારેકોર ઉત્સાહનું એક વાતાવરણ છે અને આજરોજ આપણા પોરબંદર લોકસભા વિસ્તારના લોકપ્રિય ઉમેદવાર ડૉક્ટર મનસુખભાઈ માંડવિયાજી હમણાં ટૂંક સમયમાં જ આપણી વચ્ચે ઉપસ્થિત થનાર છે અને ડૉક્ટર સાહેબને એ પણ શ્રદ્ધાંજલિ પુષ્પાંજલિ અર્પણ કરવાના છે। અત્યારે પૂર્વ ધારાસભ્ય લલિતભાઈ વસોયાએ સરકાર ઉપર આક્ષેપ કર્યો છે કે જે આ ક્ષત્રિય સમાજનું આંદોલન છે તે આમ દામ અને પોલીસના ભયથી દબાવવાનો પ્રયત્ન કરી રહી છે આ સરકાર, શું કહેશો? આ બાબતે અમે તો અહીંયા એક જ છે કે પોરબંદર લોકસભા સિવાય અર્જુનને કેમ પોતાની માછલીની આંખ દેખાતી હોય એમ અમે અહીંયા અમારા ધોરાજી ઉપલેટા વિધાનસભાના તમામ કાર્યકર્તાને એક જ લક્ષ્ય છે કે ડૉક્ટર મનસુખભાઈ માંડવિયાજીનો કેવી રીતે ભવ્ય વિજય થાય અને 5 લાખથી ઉપરની બહુમતીથી અમે જીતીએ। આ સિવાય અમને કોઈ પણ જાતની કશી ખબર નથી। અમારી પાસે સમય પણ નથી। લગભગ 12 થી 15 કલાક તમામ કાર્યકર્તાઓ અત્યારે બૂથે બૂથે વોર્ડે વોર્ડે જઈ અને તાલુકે તાલુકે જઈ ગામે ગામ જઈને પ્રચાર પ્રસારના કાર્યક્રમમાં વ્યસ્ત છે એટલે આ બાબતે અમારે કશું કહેવાનું રહેતું નથી। શું કહેશો મહેન્દ્રભાઈ, કોંગ્રેસના આક્ષેપ છે કેટલા પાયા વિહોણા? અરે આ બાબતે કોઈ જાતનો અર્થ નથી કહેવાનો કારણ કે મારું અહીંયા જવાબદારી અહીંયા પોરબંદર લોકસભા ક્ષેત્રમાં છે એટલે આ બાબતે મારે કશું કહેવાનું રહેતું નથી। આજે ક્ષત્રિય સમાજ એમની વાત, એમના વિચારો પ્રગટ કરવા માટે રાજકોટની અંદર મહાસંમેલન કરી રહ્યા છે ત્યારે આ સરકાર ક્ષત્રિય સમાજનો અવાજ દબાવવા માટે જે પોલીસ તંત્રનો દુરુપયોગ કરી રહી છે એ આ દેશ માટે, આવતા દેશના ભવિષ્ય માટે જોખમ કરતા છે। આજે બાબા સાહેબ આંબેડકરની 133મી જયંતિએ મારે કહેવું છે કે બાબા સાહેબ આંબેડકરે આ દેશના બંધારણની અંદર વાણી સ્વતંત્રતાનો, પોતાના વાત, પોતાના વિચારો રજૂ કરવાનો દરેક નાગરિકને અધિકાર આપ્યો છે ત્યારે ક્ષત્રિય સમાજનો અવાજ દબાવવાનો જે પ્રયત્ન થઈ રહ્યો છે એ દેશના બંધારણ ઉપર ઘાતક હુમલો છે। લલિતભાઈ, શું કહેશો? એક અવાજ દબાવવાનો પ્રયાસ છે, ભાજપના નેતાને આવું વાણી વિલાસ કેટલું શોભનીય કહેવાય? રૂપાલાજીએ જે વાણી વિલાસ કર્યો છે એનાથી ક્ષત્રિય સમાજની લાગણી દુભાણી છે અને દરેક સમાજના લોકો પણ ઈચ્છી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીએ યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવો જોઈએ। ક્ષત્રિય સમાજની સાથે બેઠક કરીને જે કાંઈ રસ્તાઓ નીકળતા હોય એ રસ્તાઓ કાઢવાનો પ્રયત્ન કરવો જોઈએ, પરંતુ સત્તાના જોરે, પૈસાના જોરે, તાકાતના જોરે કોઈ સમાજનો અવાજ દબાવવાનો પ્રયત્ન થાય એ નિંદનીય પ્રયત્ન છે। ક્ષત્રિય સમાજને એની વાત કરવાનો અધિકાર છે અને એ અધિકાર આ દેશના બંધારણની અંદર પણ આપેલો છે ત્યારે એમનો અવાજ દબાવવાનો પ્રયત્ન ન કરવો જોઈએ। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, ધોરાજી।